ગયા વર્ષમાં સુરત શહેર સાયબર સેલ દ્વારા આઈવી ટ્રેડની ઓફિસ જે ઉત્તરાયણ ખાતે હતી ત્યાં રેડ કરવામાં આવ્યું હતું અને જ્યાં તપાસ દરમિયાન બહાર આવ્યું કે વધારે વળતરની લાલચ આપીને એ લોકો સાથે રોકાણ કરાવતા હતા અને ખરેખર એકચ્યુઅલી કોઈ પણ જગ્યાએ રોકાણ નથી કરાવતા હતા અને તમામ પૈસા હવાલા અથવા તો આંગડિયા મારફતે દુબઈ ખાતે મોકલી આપતા હતા. આ કેસમાં અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને ટોટલ તપાસ દરમિયાન 40 બેંક ખાતાઓની વિગત પણ બહાર આવી, જેમાં 1500 કરોડથી વધારાનું ટ્રાન્ઝેક્શન થયું છે અને 171 જેટલા NCCRP કમ્પ્લેન્ટ્સ પણ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે. આ જ કેસમાં હવે એક બીજા પાંચમા આરોપીનો ધરપકડ કરવામાં આવ્યો છે, જેમનું નામ છે અલ્પેશ વઘાસિયા, જે ખરેખર એ જે આઈવી ટ્રેડવાળી દુકાન છે એમને ભાડા ઉપર લઈને પછી ત્યાં ઓફિસ ચલાવતો હતો અને અલ્પેશ વઘાસિયાની ધરપકડ સુરત એરપોર્ટ ખાતેથી કરવામાં આવ્યું છે. એ છેલ્લા 1 વર્ષથી દુબઈ ખાતે હતો અને દુબઈથી જ્યારે અહીંયા આવ્યું તો લુકઆઉટ સર્ક્યુલરના ઝરીએ અમે લોકોને ખબર પડી કે એ સુરત પહોંચી ગયું છે અને તરત જ એમની ધરપકડ કરવામાં આવી છે. એ જે પકડાયેલા આરોપી છે એમની મુખ્ય ભૂમિકા મેનેજર તરીકે હતી. અહીંયાનું પણ જોતો તો ઓપરેશન્સ આઈવી ટ્રેડવાળી જે ઓફિસ હતી ત્યાં, અને એક સ્કાય ગ્રોથ કરીને બીજી ઓફિસ એ લોકોની હતી રાજકોટમાં, તેનો પણ ઓપરેશન્સ આ જ માણસ જોતો હતો.